પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહ લાઇબ્રેરીમાં લાઇબ્રેરી સપ્તાહ નિમિત્તે લાઇબ્રેરીના વાંચકોને પીવાનું શુદ્ધ ઠંડુ પાણી મળી રહે તે હેતુસર કુલર પાટણ નગરપાલિકા બેંકના સૌજન્યથી આપવામાં આવ્યું છે, જેના ઉદ્ઘાટન પ્રસંગે મેનેજર મહેશભાઈ મોદી દ્વારા લાઇબ્રેરીના જૂના સંસ્મરણો તાજા કરી લાઇબ્રેરીના વિકાસ કાર્યોની નોંધ લીધી હતી। આ પ્રસંગે બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ તેમના ડાયરેક્ટર્સ દ્વારા શ્રીમંત ફતેહસિંહ લાઇબ્રેરીના વાંચકો માટે પીવાના પાણીની સગવડ તથા અન્ય સગવડ માટે મદદરૂપ થવા ખાતરી આપી હતી। તેઓએ સનાતન સંસ્કૃતિ અને જીવનમાં વાંચનનું મહત્વ સમજાવ્યું હતું। તેઓની સાથે અતુલભાઈ પટેલ, હરેશભાઈ મોદી, મહેન્દ્રભાઈ પટેલ વગેરે ડાયરેક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પ્રમુખ ડોક્ટર શૈલેષ સોમપુરા દ્વારા સ્વાગત પ્રવચન કરી લાઇબ્રેરીમાં ચાલતા રિનોવેશનની કામગીરીમાં પણ વાંચન અને લાઇબ્રેરીની કામગીરી સતત ચાલુ રાખી વાંચક મિત્રોએ જે સાથ સહકાર આપ્યો છે તે માટે લાઇબ્રેરી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે તમામ દૈનિક 25 જેટલા વાંચકોનું સન્માન મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું। તો વાંચકોએ પણ પોતાના સુંદર પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુનિલભાઈ પાગીદારે કર્યું હતું। રાજેશભાઈ પરીખ, નગીનભાઈ ડોડિયા, હસુભાઈ સોની, ઈશ્વરભાઈ નાયક, અશ્વિનભાઈ નાયક, નટુભાઈ દરજી, કેશવલાલ ઠક્કર, નારાયણભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ ઠક્કર, જયેશભાઈ વેદ તથા વાંચકો અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા। આભાર વિધિ મંત્રી મહાસુખભાઈ મોદીએ કરી હતી। પાટણ શહેરમાં સૌના પરિવારની પોતાની બેંક ગણાતી આપણી સૌની બેંક પોતાની બેંક તરીકે જાણીતી પાટણ નાગરિક સહકારી બેંકના ધર્માદા ફંડથી શ્રીમંત ફતેહસિંહ લાઇબ્રેરી જે લગભગ 134 વર્ષથી કાર્યરત છે અને અહીંયા ઘણા વિદ્યાર્થીઓ વાંચન કરવા માટે આવે છે। લગભગ હું માનું ત્યાં સુધી રાત્રે મોડી રાત સુધી અહીંયા બેઠા હોય છે। અહીંયા એ લોકોના પીવાના પાણીની બહુ મુશ્કેલી વારંવાર પડતી હતી, વારંવાર બહારથી પાણી મંગાવવું પડતું હતું। આ લાઇબ્રેરીમાં બીજી કોઈ આવકો ન હોવાના કારણે ત્યારે પોતાનું ફંડ ન પણ હોઈ શકે અને દાનમાંથી હાલના જે પ્રમુખ શૈલેષભાઈ સોમપુરાની એમની ટીમ દ્વારા માતબર દાન લાવી અને લાઇબ્રેરીનું રિનોવેશન કામ ચાલી રહ્યું છે અને એમને એ માટે જ્યારે પાણીના કુલરની જરૂરિયાત ઊભી થઈ ત્યારે અમને જાણ કરી એટલે અમે તરત પાટણ નાગરિક બેંકમાં મિટિંગ બોલાવી અને ધર્માદા ફંડમાંથી તમામ ડાયરેક્ટરોની સહમતિથી આજે લાઇબ્રેરીમાં એક સરસ મજાનું બ્લુસ્ટાર કંપનીનું સારી એવી કંપનીનું એમની પસંદગીનું વોટર કુલર આરો પ્લાન્ટ સાથેનું મૂકવામાં આવ્યું છે અને લાઇબ્રેરીમાં આવતા તમામ લોકો એનો લાભ લેશે અને આવનારા વર્ષોમાં પણ જ્યારે લાઇબ્રેરીની જરૂર પડશે આવી કોઈ જરૂરિયાત નહીં તો અમે દર વર્ષે જે અમારું ધર્માદા ફંડ આપવાનું હોય છે એમાં જ અમારી પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહ લાઇબ્રેરીમાં અત્યારે લાઇબ્રેરી સપ્તાહ ચાલી રહ્યું છે એ નિમિત્તે નાગરિક બેંક તરફથી આજે વાચકો માટે પીવાના પાણીની ઠંડા પાણીની ખૂબ સરસ સુવિધા બ્લુ સ્ટાર કંપનીનું એસી કુલર અમને આપવામાં આવ્યું છે। તે માટે અમે તમામ ચેરમેન શ્રી, ડિરેક્ટર શ્રી અને તમામ એમના સદસ્યોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અત્યારે અમે જે કેરબાથી પાણી મંગાવતા હતા એ કેરબા મંગાવવાનું અમારે આજથી બંધ થઈ જશે અને ખૂબ સરસ ઠંડુ પાણી 24 કલાક લગભગ મોટી કેપેસિટી 80 લીટર કલાકે 80 લીટર છે એવું મોટું કુલર આપણે નાગરિક બેંક તરફથી આપવામાં આવ્યું છે। એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે અમારા જે આજીવન વાચકો અહીંયા છે એમનું સન્માન પણ અમે આજે રાખ્યું છે કે જેથી લાઇબ્રેરીની આ 1 વર્ષથી રિનોવેશન ચાલે છે છતાં પણ અમે એક પણ દિવસ લાઇબ્રેરી બંધ નથી રાખી અને અમારા વાચકોને જુદી જુદી જગ્યાએ વ્યવસ્થા કરી અને એમને વાંચન પૂરું પાડવાની અમે પ્રયત્નો કર્યા છે। આજે એમનું પણ અમે સન્માન કરવાના છીએ। તો આ લાઇબ્રેરી સપ્તાહ નિમિત્તે અમને આ દાન મળ્યું છે અને સાથે સાથે વાચકનું સન્માન કરવાનું છે એ અમારા માટે ગૌરવની બાબત છે અને પાટણના નગરજનો અને પાટણની બહારના જે શ્રેષ્ઠીઓ એમને જે દાન આપી રહ્યા છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।